રાધે રાધે, જય સિયારામ. આપણે સ્વપચ ભક્ત વાલ્મીકીજીનું ચરિત્ર ચાલે છે. સ્વપચ ભક્ત વાલ્મીકીના ચરિત્રમાં જોયું કે અર્જુન અને ભીમ વાલ્મીકીજીને જમવાનું નિમંત્રણ દેવા આવે છે. તો સ્વપચ વાલ્મીકી કહે છે કે ભાઈ પેલા તમે જમી લ્યો, પછી તમારી જૂઠન હું જમી લઈશ. તો કે ના ના, એવું થોડું હાલે, તમારે આવવાનું છે અને અમારા ઘરે ભોજન કરવાનું છે, પછી અમે ભોજન કરશું. સવારે તમારે આવવાનું છે. તો વાલ્મીકીજી કે ઠીક છે, તમારા મનમાં એવું જ છે ને, તમે આટલો આગ્રહ રાખો છો એ કહે તો હું આવી જાઉં, નકર હું તો તમારી જૂઠન ખાવા વાળો છું એ કહે. પણ તમારો આટલો આગ્રહ છે એ કહે તો જરૂરથી હું આવી જઈશ, જરૂરથી આવીશ. તો અહીંયા વ્યાખ્યા આવે છે જૂઠન લે ડારો. અર્જુનજી એમ કહે છે કે અમારા ઘરમાં જૂઠન નાખો, એમ મતલબ એનો અર્થ થયો કે તમે આવો અને તમારી જૂઠન એટલે હેઠું અમારા ઘરમાં નાખો. તો વાલ્મીકીજી એમ સમજ્યા કે હેઠી પતરાળી અમારી નાખવા વયા જાવ. વાલ્મીકીજી કે મહારાજ, હું તો સદાય તમારી હેઠી પતરાળી ફેંકું જ છું કે, અને તમારી હેઠી પતરાળી ફેંકીને દરવાજે ઝાડુ બુહાડું કરીને પછી જ ઘરે આવું. હા. અર્જુન કે એમ નહીં, જૂઠન ડાલો એટલે તમે જમવા આવો અને તમારી જૂઠન અમારા ઘરમાં પડે એવું કરો, એમ હું કહેવા માંગુ છું. હા. પછી આ વાલ્મીકીજી શું કહે છે કે ભાઈ હું બીજા તરફ જોતોય નથી, એવો શબ્દ આવ્યો તો ઉપર. હું તો બસ નીચું માથું કરીને આવું છું અને સેવા કરીને વયો જ આવું છું, કોઈ તરફ જોતો નથી. એનો અર્થ શું થયો? ઓરકોન નિહારો. ઓરકોન નિહારો એટલે કે રાજાનો સેવક પછી બીજી જગ્યાએ નોકરી કરી શકે નહીં. હા. જો રાજાનો સેવક બીજી જગ્યાએ નોકરી કરે તો ગામમાં ખબર પડી જાય કે રાજા લોભિયો છે, પૂરો પગાર આપતો નથી, એટલે એના સેવકોને બીજે નોકરી કરવી પડે છે. હા. એટલે રાજાના જે સેવક હોય ને, રાજાનો જો વાણંદ અલગ હશે, ધોબી અલગ હશે, કુંભાર અલગ હશે, લુહાર અલગ હશે, અને ભંગી પણ અલગ હોય રાજાના. હા. શું કામ? તો કે રાજાના નોકરો બીજે કામ કરે તો રાજાની આબરૂ જાય, કે રાજા હરખું ધ્યાન નથી રાખતો એટલે નોકરો બીજે બીજે જાય છે. આવી વસ્તુ છે. એટલે કહેવાનો ભાવ શું છે કે આ સ્વપચ વાલ્મીકી કહે છે હું બીજે ક્યાંય નોકરી કરવા નથી ચાહતો, તમારી આંખમાં કલંક લાગે ને નહીં એટલે હું ક્યાંય નોકરી નથી કરતો, મારે કે જરૂર નથી, હું તો સંતોષી છું. તો અર્જુન અને ભીમ કહે છે અમને ખબર છે તમે બીજે નોકરી કરવા જતા નથી, ક્યાંય નજરે કરતા નથી કે, પણ અમારી ઈચ્છા છે કે તમે અમારા ઘરે પ્રસાદ લેવા પધારો. આવી વસ્તુ છે. તો કે ઠીક છે, તમે કહો છો તો હું આવી શીખીએ. પછી મનમાં વિચારે છે કે આને કેમ ખબર પડી ગઈ કે હું આવડો મોટો ભક્ત છું? ત્યારે એનું સમાધાન રામાયણમાં આવે છે. સોઈ જાનઈ જહી દેહુ જનાઈ, જાનત તુમ હી હૈ જાઈ. એ જ જાણી શકે છે જેને ભગવાન જણાવી દે. બહુ મસ્ત ચોપાઈ છે રામાયણની. એમ જેને ભગવાન જણાવે એ જાણી શકે. ભગવાનને જે જાણી લે છે એ ભગવાન સમાન બની જાય છે. બિલકુલ નિશ્ચિત, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. જ્ઞાન માર્ગી હાચા છે, અહમ બ્રહ્મસ્મી ખોટું નથી. જીવ ઈશ્વર જ છે. ભલે ઈશ્વરનો દાસ છે, એવું નથી કેતો હું દાસ નથી, પણ જીવને ભગવાન ઈશ્વર સમાન આનંદ પણ આપે છે, પોતાનો જેવો બનાવીને આનંદ પણ આપે છે. આખો સંસાર મારી વિરુદ્ધમાં વયો જાય તો પણ હું આ પક્ષમાં રહીશ કે જ્ઞાની હાચા છે. અહમ બ્રહ્મસ્મી. આપણે ભગવાન જેવા જ શક્તિશાળી, સુંદર, દિવ્ય અને આનંદમય છીએ અને છીએ. આ મારો અનુભવ છે. એટલે આખો સંસાર મારી વિરુદ્ધમાં હોય તો મને પરવા નથી. બિલકુલ. જીવ અને ઈશ્વર એક જ છે. જયારે ઈશ્વરનો સાક્ષાત્કાર થશે ત્યારે તમને એમ થશે કે ઈશ્વરે તમને પોતાના જેવો જ બનાવી લીધો છે, અને પછી ઈશ્વર જેવી શક્તિ મળશે, ઈશ્વર જેવું જ સામર્થ્ય મળશે, ઈશ્વર જેવી જ નવી ચેતના મળશે, ઈશ્વર જેવું નવું શરીર મળશે, અને ઉંમર પણ ઈશ્વર જેટલી જ રહેશે. અને ઈ શરીરથી પણ તમે ઈશ્વરની સેવા કરશો ને તો ક્યારેય થાક નહીં લાગે. હા. બાકી નિશ્ચિત છે જ્ઞાની હાચા છે. અહમ બ્રહ્મસ્મી.
ભલે ભક્તો ઊંચા નીચા થશે, વૈષ્ણવો ઊંચા નીચા થશે કે આ નથી ને જીવ તો દાસ જ છે ભગવાનનો ને ફલાનો, ભલે ઊંચા નીચા થાય, મારો શાસ્ત્ર પણ અનુભવ છે ને વ્યક્તિગત અનુભવ પણ છે કે જીવ ઈશ્વર બરાબર જ છે, ઈશ્વરથી કમ નથી નથી ને નથી છે. આવા હજારો પ્રમાણો મેં ભેગા કરીને રાખ્યા છે મારા માટે, બીજા માટે નહીં, બીજાને તમારે દેખાડવાના નથી, હા હા પણ મારા માટે રાખ્યા છે. એટલે કહેવાનો અર્થ શું છે, આવો ઈશ્વર દયાળુ છે એના સમાન આપણે બનાવી લઈએ છીએ. બિલકુલ. એટલે કે છે કે સોઈ જાનઈ દેહુ જનાઈ જાનત તુમ હી હે જાઈ. એ ઈશ્વર જે તમને જાણી રહ્યા છે એ તમારા સમાન બની જાય છે. વાહ વાહ. એવું નથી કે હું આ રામાયણના પ્રમાણ આપીને કહી શકું. રામાયણમાં શું આવે છે? રામાયણમાં આવે છે બહુ સરસ, કામ ક્રોધ લોભ છોડે ને તો ઈશ્વર સમાન છે. પણ હવે મને ચોપાયું યાદ નહીં આવે, બહુ સારી ચોપાઈ છે રામાયણમાં. હા, નારી નયન સર જાહી ન લાગા, જેને સ્ત્રીના આંખના તીર હૃદયમાં લાગ્યા નથી, મતલબ જેને કામ ઉપર વિજય પ્રાપ્ત કરી લીધો છે. હા. નારી નયન સર જાહી ન લાગા, ઘોર ક્રોધ નિશી તમ જો જાગા. અને ક્રોધ રૂપી અંધારી રાતમાંથી જો જાગી ગયો છે, મતલબ કામ ને ક્રોધ જેને છોડી દીધા છે. નારી નયન સર જાહી ન લાગા, ઘોર ક્રોધ નિશી તમ જો જાગા. લોભ પાસ જેહી ગરન બંધાયા, સો નર તુમ સમાન રઘુરાયા. હા. જેને લોભની ફાંસી નથી, કામ ક્રોધ ને લોભ જેને છોડ્યા છે, તો ચોખ્ખું કહે છે તુલસીદાસજી, સો નર તુમ સમાન રઘુરાયા. એ તો સાક્ષાત પૃથ્વી ઉપરનો રામ જ છે એમ કહીએ તો ખોટું નથી. સાક્ષાત પૃથ્વી ઉપરનો રામ જ છે, સમાન જ છે રામજી, એમ તુલસીદાસે ચોખ્ખું કહી દીધું છે. હા. એટલે હું મારી નિષ્ઠામાં દ્રઢ છું. પછી આખો સંસાર ભલે વિરોધમાં હોય, મને પરવા નથી. મને શાસ્ત્ર પ્રમાણ મળે ને એટલે હું કોઈના બાપનો નહીં, બરાબર. શાસ્ત્રીય પ્રમાણ મળવો જોઈએ. મારો શાસ્ત્ર ઉપર એટલો દ્રઢ વિશ્વાસ છે. અને આમે હું પહેલેથી હાલવામાં અલગથી જ હાઈલો છું, હટકે જ હાઈલો છું. મને કોઈની ચાલ ચાલવી ગમતી જ નથી. હા. કોઈની ચાલ ઉપર આ મારા વખાણ જ કરતો, પણ મને સહજ હૃદયમાં આવે છે એટલે બોલું છું, બાકી મને કોઈની પરવા ન હોય એમ. પણ હું મારી જ ચાલ ચાલુ છું. જ્યારથી બરસાનામાં આવ્યો છું ત્યારથી એકલો ચાલુ છું, અત્યારે એકલો ચાલુ છું, ને આગળ મારી ચાલ એકલી જ રહેશે. હા. મને જે સત્ય સમજાશે ને શાસ્ત્રીય પ્રમાણ મળશે ને એ જ પ્રમાણે હું સત્યને પકડીને હાલીશ. કોઈની ચાલ ચાલવી મને ગમતી નથી. હા, કોઈ એમ કે અમારા બાબાનું માનું કે રમેશ બાબાનું માનું કે હનુમાન પ્રસાદ પોદારને હું ગુરુ માનું છું, એના પ્રમાણે હાલું છું, તો એ ત્રણેયમાં મને ભગવાન દેખાય છે. અને ભગવાન જે મને ચાલ ચલાવશે એ હું ચાલીશ. બાકી બીજા કોઈ આલતુ ફાલતુની ચાલ હું ન ચાલુ. આલતુ ફાલતુ એમ કહીએ કે આમ કરો ને આમ કરો ને આમ કરો ને, તો ઈ ચાલ ચાલવા હું તૈયાર નથી. હા, કોઈ મહાપુરુષ મને ભગવત સ્વરૂપ દેખાય કે આ ભગવત સ્વરૂપ બની ગયા છે, તો એની ચાલ હું ચાલી શકું. એની ચાલ જરૂર, એનું મને અનુકૂળ આવશે. બાકી સાધારણ વ્યક્તિનું મને અનુકૂળ આવતું નથી. આ હું આટલા માટે બોલું છું કે આપણા શાસ્ત્રો ઉપર દ્રઢ વિશ્વાસ હોવો જ જોઈએ. વેદવ્યાસજી લખી ગયા તો માનવાનું, ભગવાન લખી ગયા, પછી એની બારે કોઈના મત નહીં સ્વીકારવાના. જેમ અત્યારે સંસારમાં અનેક મતાંતર હાલે છે. અને બેકાર વાત છે, એકેય મતમાં જવું ના જોઈએ. સીધું વેદવ્યાસજીએ કીધું છે કે હરિનામ સંકીર્તન કરો. અમારા બાબાએ કીધું નામ મહિમામાં કે નામ કરતા કરતા જીવને ભગવાનના દર્શન પણ થઈ જશે. જ્યાં સુધી નામ પહોંચાડી દેશે. ચૈતન્ય ચરિતામૃતમાંથી એને કીધું. તો કહેવાનો ભાવ શું છે કે નામ દર્શન સુધી પહોંચાડી દેતું હોય તો સત્ય એ જ માનવું જોઈએ જે અમારા બાબા જેવા મહાપુરુષો બોલે છે. નામ કરીને ભગવાન પાસે પહોંચવું જોઈએ. પછી ધ્યાન યોગ જ્ઞાન તેને એ સાધન હતા સતયુગમાં, કળિયુગમાં એ સાધન નથી. એટલે એ સાધનનો આશ્રય લેવો જ ન જોઈએ. હા, બિલકુલ. એ કઠિન છે, જીવ કરી શકશે નહીં. અને અત્યારે કળિયુગનો જીવ તો એટલો વ્યસ્ત થઈ ગયો છે કે ધ્યાન જ્ઞાન દઈને શું કરી શકવાનો છે. હાલતા ચાલતા નામ કરો, ભલે નામમાં મન લાગે કે ન લાગે, તોય ભગવાનનું નામ તમને પાર કરી દેશે. બિલકુલ. કારણ કે શાસ્ત્રએ ચોખ્ખું જ કીધું છે કે કળિયુગની અંદર હરિનામ સંકીર્તન જ સાધન છે. हमारा सदगुरुदेव एम कहते तुम्हें साधन निर्णय करने की आवश्यकता नहीं है. हमारे जो ऋषि मुनि है वो साधन निर्णय करके गए हैं. वाह वाह.
આ અમારા બાબાના વાક્ય છે કે તમે ઈ નો વિચારો. કળિયુગના લોકો એ વિચારે કેવું સાધન કરવું. અરે મગજ હલાવવાની જરૂર જ નથી. આપણા બધા શાસ્ત્રોમાં ઋષિ મુનિઓ બે હાથ ઊંચા કરીને કહીને ગયા છે કે કળિયુગમાં કેવલ હરિનામ સંકીર્તનથી ભગવાન મળી જશે. હા કેવલ હરિનામ સંકીર્તનથી. તો ઋષિ મુનિ નિર્ણય કરી ગયા છે આપણા કલ્યાણ માટે. આપણે નિર્ણય કરવાનો નથી. આપણે તો ચૂપકે નામ કરતું રહેવાનું છે. નિર્ણય તો થઈ ગયો. હવે આપણે હું ધૂળ નિર્ણય કરશી આપણી બુદ્ધિથી? આપણી તુચ્છ બુદ્ધિથી નિર્ણય કરીને એટલે કેવા સાધન નીકળે ખબર છે? પછી ખોટા સાધન નીકળે. હા ધ્યાન કરો ને ઓલું કરો ને ફલાણું કરો ને આ કરો ને દાન કરો ને ઓલું કરો ને. આપણી બુદ્ધિથી બેકાર સાધન જ નીકળે. આપણા ઋષિમુનિ સાચો નિર્ણય કરીને ગયા છે હરિનામ સંકીર્તન કરો. હા એટલે નામ સિવાય કળિયુગમાં કોઈ બીજા સાધનનો આશ્રય લે છે તો હું એમ તો ન કહું કે એને ભગવાન નહીં મળે. જો ઠીક આવતા હોય ને મળી પણ જાય, પણ એને અઘરું તો જરૂર પડશે. હા અઘરું. ભગવત કથા ભગવાન નામ જેવું સહેલું સાધન તો બીજું એકેય નથી. એટલે એને અઘરું જરૂર પડશે, એમાં કોઈ શંકા નથી. તો વાલ્મીકીજી કહે છે ઓ કૃષ્ણએ મારું નામ બતાવી દીધું એટલે આ લોકોને ખબર પડી ગઈ. પછી ભીમ કહે છે કે સ્વપચ વાલ્મીકીજી, તમે તમારા હૃદયમાં જ ભક્તિ નથી, તમારા તો રોમ રોમમાં ભક્તિ છે. તમારું શરીર જ આખું પ્રેમમય અમને દેખાય છે. આ સાંભળીને સ્વપચ વાલ્મીકીજી લજાઈ ગયા, શરમાઈ ગયા. હા શરમાઈ જાય છે સ્વપચ વાલ્મીકીજી. તો કે આ ભક્તનું લક્ષણ છે. સંસારી લોકની પ્રશંસા થાય ને તો એ ફૂલાઈ જાય, અને સાધુ પુરુષની પ્રશંસા થાય તો એ સંકોચાઈ જાય. નિજ ગુણ શ્રવણ સુનત સકુચાહી, પર ગુણ સુનત અધિક હર્ષાહી.